તો વડોદરામાં મનપાની સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રજૂઆત થઈ તો મનપાની સામાન્ય સભામાં સ્મશાનનો મુદ્દો ગુંજ્યો। સીએનજી ચિંતા મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। છાણી સ્મશાન ગૃહમાં સીએનજી ચિંતાને લઈને હરીશ પટેલ દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી। સભામાં સ્થાયી સમિતિમાં લેવાયેલા નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં બાજવા ચોકડી પર સ્થાપિત કરેલ અશ્વની પ્રતિમા મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી। તો સીએનજી ચિતા મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરે રજૂઆત કરી। આજે છાણી ગેસ ચિતા બાબતનો મુદ્દો હતો। લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે અમારું ગેસ ચિતા કોઈ દાતાશ્રી દ્વારા આપવામાં આવવાની હતી એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે। છાણી જગ્યાએ નિજામપુરા મૂકવાની વાત કરી છે, તો દાતાશ્રીને છાણીમાં દાન કરવું છે, એની જગ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેન્જ કરી ના શકે, એના માટે આજે સામાન્ય સભાની અંદર અમે રજૂઆત કરી કે ફરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ લાવીને છાણીની અંદર ગેસ ચિતા માટે મંજૂરી આપવામાં આવે, એ અમે આજે માગણી કરી।